વડોદરાના મીડિયા મિત્રોને આભાર. આપણે આમંત્રણને માન રાખીને આપ લોગ અહીંયા વિશ્વામિત્રી નદી કાંઠે આપ લોગ પહોંચ્યા એ બદલ આપને આભાર માનું છું. સૌપ્રથમ એ કહેવા માંગીએ છીએ કે આજે આપણે 5 પદાધિકારીઓ કોર્પોરેશનના અને એડમિનિસ્ટ્રેટિવ ટીમ કમિશનર ટીમ સાથે જ આપણે વિઝિટ કર્યા છે. આપ જાણો છો કે પ્રોજેક્ટ વિશ્વામિત્રી 100 દિવસમાં પૂરું કરવાની હતી. લગભગ 40% 40+2%ની કામગીરી પૂરું થઈ ગયું છે અત્યારે. અને આને આગળ વધારતા આજે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્પીડ આપણે વધારે સ્પીડ પકડવું પડશે, કારણ કે અત્યારે માટીકામ ચાલી રહ્યા છે લેફ્ટ હેન્ડ સાઈડમાં. ટોટલ લગભગ 25 કિલોમીટર છે. 24.7 કામગીરી અમે કલેક્ટરશ્રી અને ત્યાંના વોટર વર્ક્સ અને સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કરીશું. પણ આપણા જેટલા છે એમાં ટોટલ 4 ભાગ આ 16 પેકેજ અંતર્ગત અત્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં કામગીરી ચાલુ છે, કારણ કે એક બાજુ મગરમચ્છોનો પણ ઇસ્યુઝ છે અને જ અમે કામગીરી અત્યારે કરી રહ્યા છે. એન્વાયરમેન્ટલ કન્સર્ન્સને ધ્યાને રાખીને અમે કામગીરી અત્યારે કરી રહ્યા છીએ. એટલે એક બાજુનું કામ ચાલી રહ્યા છે, માટી કામ અત્યારે કામ ચાલી રહ્યા છે. અને સાથે સાથે 4 તળાવ છે, એની અંદર મેજર એક આજવા અને પ્રતાપપુરા તળાવમાં પણ અત્યારે કામગીરી ચાલુ છે. લગભગ અત્યારે ચાલી રહ્યા છે. એ અત્યારે રાજ્ય સરકારના જે સુજલામ સુફલામમાં કામ ચાલતી હતી આ સ્પીડમાં જ આ પ્રમાણમાં જ કામગીરી ચાલી રહ્યા છે. આજે જગ્યાની સ્થળ જોતાં અમને એવું લાગ્યું કે આ માટીનું વહેણ ના થઈ જાય, એટલા માટે આને સ્ટેબિલાઇઝ કરવાની જરૂરિયાત છે. એટલે સ્ટેબિલાઇઝેશનનું કામ અને નાનું પ્લાન્ટેશનનું કામ અત્યારે વેટીવર ગ્રાસ હોય, ફિક્સેશન હોય, જીઓડેટિક ફિક્સેશન હોય, એ સાયન્ટિફિકલી જે કરવાનું ટેશન રિસર્ચ પ્રમાણે જે ચાલી રહ્યા છે આખા દેશમાં અને આખા દુનિયામાં, આ બેસ્ટ પ્રેક્ટિસ અમે અહીં એડોપ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. જેટલું રિસોર્સિસ છે આપણા પાસે અને ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ જેટલા રિસોર્સિસ છે એને આપણે વધારે અહીંયા મૂકીને કામગીરી કરવાનો પ્રયત્ન કરીશું. અને પ્રાર્થના કરીએ ફરી આવું બાઢ ના આવે. પાણી જરૂર છે, વડોદરા સિટી માટે પાણી જરૂર છે, નદીમાં પાણી જરૂર છે, આપણા વાઇલ્ડ લાઈફ માટે જરૂર છે. પણ બાઢ ના આવે, ફ્લડ પ્લેન્સ ઉપર સ્પ્રેડ ના થાય એના માટે જે પગલાં લેવાનું છે અમે લઈશું. અને ભગવાનને પ્રાર્થના કરી આનું કામગીરી ચાલુ કરીશું. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આપણે 100 દિવસનો વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટ હાથમાં લીધો હતો, લગભગ અત્યાર સુધીમાં 45% જેટલી કામગીરી થઈ ચૂકી છે. તો સાથે સાથે એના 4 સેક્શન પાડી અને દરેકમાં રાઈટ અને લેફ્ટ એમ કરી અને કુલ 16 વિભાગમાં કામગીરી કરવામાં આવી રહી છે. કુલ 500 જેટલી મશીનરી કામે લાગેલી છે. આજે શમા ખાતે આવેલા ભરવાડવાસની પાછળના વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં વિઝિટના કાર્યક્રમનું આયોજન કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બધાએ સાથે મળીને વિઝિટ કરી. તો સાથે સાથે કેવી રીતે કામના કલાકો વધારીએ, કે માનવબળ વધારવું છે કે મશીનરી વધારવી છે, જેથી કરી અને બની શકે તેટલી વહેલી ઝડપથી, આમ તો 10મી જૂન સુધી કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. પરંતુ જો કોઈ કારણોસર આપણે જ્યારે નદીમાંથી જ્યારે આ રીતે માટી ખોદકામ કરીને નીકાળી રહ્યા છે, તેમાં લગભગ 6 લાખ ઘનમીટર જેટલી માટી અત્યાર સુધીમાં આપણે કાઢી ચૂક્યા છીએ. કુલ 15 લાખ ઘનમીટર જેટલી માટી કાઢવાની છે. ત્યારે આ જે માટી છે તે ફરી વરસાદમાં ભીની થવાથી ફરી પાછી વિશ્વામિત્રી નદીમાં સમાય અને ફરી જે આપણે ડ્રેઝિંગ કર્યું છે, જે અંદરથી બધું કાઢ્યું છે માટીને વગેરે બધું, તો એ ફરી પાછું અંદર આવે અને પાણીના વહાવ એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે કોયર વગેરે નાખી અને ગ્રાસ ઉગાડીને થોડું એનું બ્યુટિફિકેશન પણ થઈ જાય. તો સાથે સાથે દરેક તટ વિસ્તારને આપણે મજબૂત કરી શકીએ, જેથી કરી અને આ તટ વિસ્તારની માટી જે આપણે ખોદકામ કરેલું છે ત્યાંથી ફરી પાછી આ પાણીમાં ના સમાય તે માટેનું પ્લાનિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે. અને બની શકે તો મશીનરી વધારીને કામના કલાકો વધારી અને હજુ પણ વધુ ઝડપ કરવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.